તો શું કે પબ્લિક, જય સોમનાથ. ઘણા દિવસથી આપણે બોક્સિંગ વ્લોગનો વિડીયો નથી મૂકતા, તો બેલ્ટ પહેરી અને સીધા આપણે તૈયાર થઈ ગયા બોક્સિંગ વર્કઆઉટ કરવા માટે. અને આગળ મેં આજે 5 કિલોમીટર 17.34 સેકન્ડ અથવા મિનિટમાં પતાવી નાખ્યું. એનો વિડીયો અલગથી આપણે શોર્ટમાં મૂકેલો છે અને આમાં પણ આગળ ક્લિપ આવવાની છે. તો બ્લોગ સાથે બન્યા રહો. ડાયરેક્ટ આપણે બોક્સિંગ વર્કઆઉટ પૂરું કરી અને આવતા રહ્યા ગ્રાઉન્ડે પહોંચીને તરત જોયું તો મસ્ત વાતાવરણ હતું અને ખુશનુમા અને મસ્ત ધીમો પવન હતો અને થોડું અંધારું હતું, કારણ કે 5:15 જેવું થયું હતું. અને પછી આપણે સૂર્ય નમસ્કાર સાથે આપણું વોર્મઅપ કરીને ચાલુ, કારણ કે હું ત્યાંથી જ હું મારું વર્કઆઉટ સ્ટાર્ટ કરું છું. અને પછી થોડું ઘણું હળવે સ્ટ્રેચિંગ કરી અને આપણે આપણા વર્કઆઉટને આગળ ધંપાવ્યું. અને આજે સોમવાર છે એટલે આજે આપણે, તમને ખબર જ છે કે લોંગ રનિંગ ખેંચવાનું એટલે 5 કિલોમીટર આપણે ખેંચવાનું છે, જે તમે આગળ ઓડિયોમાં સાંભળી જ લીધું. તો આગળ બ્લોગમાં જોતા જાઓ કે આગળ શું થતું જાય છે. બોડીને થોડીક વધારે હિટ મારવા માટે મેં વધારે વોર્મઅપ કરી નાખ્યું અને ત્યારબાદ મેં ફ્લાઇંગ પુશઅપ માર્યા. અને આ ખરેખર પુશઅપ મારે શીખવામાં બહુ જ ટાઈમ લાગ્યો હતો, કારણ કે તમે કોઈકવાર ઘરે ટ્રાય કરજો, બહુ જ અઘરી વસ્તુ છે આ. અને પછી આપણે તૈયાર થઈ ગયા રનિંગ ચાલુ કરવા માટે. અને લગભગ 6 વાગ્યા જેવું થયું હતું ત્યારે આપણે આપણું રનિંગ સ્ટાર્ટ કરી નાખ્યું. અને મારા ખ્યાલથી 17.34 સેકન્ડમાં આપણે ટાઈમર લગાવ્યો હતો, એટલામાં આપણે પતાવી દીધું 5 કિલોમીટર. તો એ સારું કહેવાય કે ન કહેવાય એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ છે આપણી 5 કિલોમીટર પૂરું કર્યા બાદની કન્ડિશન. અને તરત જ તે થોડોક થાક લીધા વિના આપણે લાગી ગયા આપણી ડેલી એક્સરસાઇઝ કરવા માટે, કારણ કે રનિંગ કર્યા બાદ આપણા બોડીને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મેઇન પાર્ટ એક્સરસાઇઝ છે. જો તમે એક્સરસાઇઝ જ ન કરો તો તમે તમારું કેટલું પણ રનિંગ કર્યું હોય એ કોઈ પણ કામનું નથી, એ બધું જ નકામું છે, કારણ કે તેનાથી જ આપણને રનિંગમાં બેનિફિટ થાય છે. અને મારે તો 400 મીટરનું રનિંગ છે એટલે એ જ મેઇન પાર્ટ છે. અને પછી આ જુઓ આજનો આપણો પરસેવો. અને આજે ખરેખર બહુ આપણે તગડું વર્કઆઉટ કર્યું હતું એટલે પરસેવો પણ તગડો વળી ગયો. ટી શર્ટમાંથી નીતરવા માંડ્યું પાણી. અને પછી થોડા ઘણા રોપ શિપિંગ સ્ટાર્ટ કર્યા. અને આ અલગ રોક શિપિંગમાં હું વેરિએશન લાવતો હતો, એમાં પણ શીખવામાં મારે ખૂબ જ વાર લાગ્યું હતું. તમે પણ હળવે પ્રેક્ટિસ ચાલુ કરો એટલે તમને પણ આવી જાય. અને પછી આ જુઓ આપણી કન્ડિશન છે. અને ખરેખર ફૂલ થાકી ગયો હતો, લેંગો પણ પરસેવાથી પલળી ગયો હતો. એટલે પછી થોડુંક મેં હેન્ડસ્ટેન્ડની પ્રેક્ટિસ કરી, કારણ કે મારે ડ્રીમ છે કે એક હેન્ડ ઉપર આપણે હેન્ડસ્ટેન્ડ કરવી, પણ અત્યારે 2 હાથથી થોડુંક થાય છે. અને પછી આપણે વહી ગયા ડાયરેક્ટ પુલઅપ્સ મારવા માટે. અને આમ મેં સવારના વર્કઆઉટને વિરામ આપી દીધો અને વહી ગયો સ્નાન કરવા માટે. તો આપણે મળીએ સાંજના વ્લોગમાં. જય સોમનાથ મિત્રો.